અમરેલીના સાવરકુંડલામાં મીઠાઈ વેપારીની આત્મહત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે। મેઇન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટની દુકાન ધરાવતા વેપારી અશોક ચૌહાણે વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો આરોપ। મૃતક અશોકભાઈ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં 8 વ્યાજખોરો પાસેથી અલગ અલગ રકમ ઊંચા વ્યાજે લીધી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે, જેના આધારે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિક્રમા સહિત 8 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 8 લોકો ઊંચું વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। 12 તારીખે સવારે અમે ઘરે સૂતા હતા, મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો હતો દિવાલ ઉપર છતમાં લટકાઈને, અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર, એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। હા, અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન। કેટલા લોકો છે? એમાં જે 8 નામ હતા એ 8 નામ સામે ફરિયાદ લખાવી છે। સુસાઇડ નોટમાં પૈસા લીધો? સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ હા છે, કોને કેટલા આપતા, કેટલા ટાઈમથી, અમુક લોકોને તો રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા તો આપી દીધા હતા।